નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે મોડાસાથી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે। ગુજરાતમાંથી રણુજા ડાયરેક્ટ બસ જતી રાજ્યની પ્રથમ આ એસટી બસ સેવા છે, જેનો લાભ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રુઓને મળશે। અને મોડાસા એસટી બસ સ્ટેશનથી રણુજા રામદેવરાની નવી બસને રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી। ઘણા વર્ષોથી રણુજા બસ શરૂઆત કરવાની માંગ હતી, જે બાબતે મુસાફરોની વાતને સરકાર સુધી પહોંચાડતા આ રૂટની બસ શરૂ કરવામાં આવી છે। આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે। આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી, પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન ધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી, અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ પણ ખૂબ ઉત્સાહી છે, અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આ રીતે બસો ચાલુ કરી છે। પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ આપો એમ। તો એના ભાગરૂપે આજે મારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અને એમની હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ। તો બીજી બાજુ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીની ટીમોએ આ દરોડા પાડ્યા છે અને અસુદ્રણી, ખંપાડિયા, વગડિયા અને ઉમરડા ગામે ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે। વિસ્ફોટક પદાર્થનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને 30 ચરખી ટ્રેક્ટર, 300 ટન કોલસો, 4 જનરેટર સહિતનો મુદ્દામાલ કબજો કરાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર સતત દરોડાની કામગીરી ચાલી રહી છે અને કાર્બોસેલ સહિત 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 15થી વધુ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો બીજી બાજુ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ડમ્પર પલટી થતા 3 લોકોના મોતના શંકા મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમમાં હોડકા મૂકી રેતી ચોરી કરવામાં આવતી હતી અને ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર પલટી ખાઈ ગયું, જેમાં એક યુવકનો મૃતદેહ મળ્યો છે। જોરાવરનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નામજોગના સ્થાને જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે। ગ્રામજનો ખાન ખનીજ તેમજ પોલીસ વિભાગને અનેક વખત રેતી ચોરી ચૂકવતા કરી અટકાવી હતી અને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ખનીજ માફિયાઓ ડેમમાં રેતી ચોરી માટે ખોદકામ કરતા દુર્ઘટના સર્જાઈ છે, જેનું ભીનું સંકેડવાનો તંત્રનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગરથી 4 કિલોમીટર સેટેજ છે, ખાણ ખનીજ અહીંથી 4 કિલોમીટર થાય છે। આ રેતી ભરે જુઓ, આ મોટા માથાવાળા એમને શું આ કરે, અડધી તો નદી બંધ કરી નાખી છે બહારથી લઈ અને આ જુઓ કઈ રીતનું બધી જગ્યાએ જાણ કરી છે આપણે, કોઈ આવતું નથી। મોટા માણસો છે, આ બંધ કરો, કરોડોની ખેતી ઉપાડે, રેતી ઉપાડે। 4 કિલોમીટર જ છે તે છે, અમારે આ કરવાનું। 2 નંબરનો ધંધો ચાલુ છે, સરકારી તિજોરીના કરોડોની નુકસાની પહોંચાડે છે। આમાં મોટું માથું છે, 4 કિલોમીટર દૂર છે ખાણ ખનીજની ઓફિસ, અને આ કોના ઈશારે હાલે છે? તંત્રને જાણ કરવા છતાં તંત્રએ પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને। આ કોના ઈશારે ચાલે છે? ખુલ્લેઆમ રેતીનું ચાલુ છે, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે। 5 કિલોમીટર અહીંથી ઓફિસ દૂર છે ખાણ ખનીજની, તંત્રને જાણ કરવા છતાં એ આવતા નથી અને આમાં મોટું માથું છે, ગાડી 2000 રૂપિયા લેશે, કોના ઈશારે આ ચાલે છે? ગત સાંજના સમયે સાંજના 5:30 વાગ્યાની આસપાસ વઢવાણથી એક ડમ્પર રેતી ભરવા માટે શેખપર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ ડમ્પરના ચાલક તથા ક્લીનર
ને રસ્તામાં એક મુસાફર રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ રહેવાસી તળાજાવાળો મળતા તેને લિફ્ટ આપેલ અને ત્રણેય જણા રેતી ભરવા તરફ શેખપર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું હતું અને આ 3 પૈકીના 2 માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા, જ્યારે એક જણો રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ નીકળી શકેલ ન હતો. ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ, પરંતુ તેની કોઈ બોડી મળી આવેલ ન હતી. આજરોજ સવારમાં તેની ડેડ બોડી મળી આવેલ છે. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જોરાવરનગર પીઆઈ આ બનાવની સમગ્ર બનાવની તપાસ કરી રહેલ છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કાર્ગો હેન્ડલિંગમાં 150 MMTનો આંકડો પાર કર્યો છે. ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે તેના વારસાને મજબૂત બનાવતી એક સીમાચિહ્ન સિદ્ધિમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી એટલે DPA કંડલાએ નાણાકીય વર્ષ 2024-25 માટે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક 150 મિલિયન મેટ્રિક ટનનો અભૂતપૂર્વ આંકડો પાર કર્યો છે, જે 150.16 MMT છે, જે તેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ કાર્ગો વોલ્યુમ છે. અને આ ભવ્ય સિદ્ધિ બંદરના નેતૃત્વ, કર્મચારીઓ, ડોક વર્કર્સ, ટ્રેડ યુનિયનો અને PPP ઓપરેટરો અને DPAને કાર્યકારી શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય ગૌરવનું દીવાદાંડી બનાવવામાં યોગદાન આપનારા તમામ હિસ્સેદારોના અવિરત પ્રયાસોનો પુરાવો છે. આ નોંધપાત્ર માઇલસ્ટોનની ઉજવણીના ભાગરૂપે બંદરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભેગા થયા હતા અને તેમની મહેનત અને સહિયારી સફળતાની ઉજવણી કરી હતી. પ્રોત્સાહન રૂપે લગભગ 4500 કામદારો અને મજૂરોને ફૂડ કિટ અને આવશ્યક દૈનિક ઉપયોગી વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી આ સિદ્ધિ હાંસલ કરવામાં તેમના યોગદાનનો અહેસાસ તેમને થઈ શકે. તદુપરાંત અહીં આ ઉજવણી કરવામાં આવી હતી. तो जैसा आप लोगों को पता है, इस बार कांडला पोर्ट ने अपना रिकॉर्ड परफॉर्मेंस दिखाया है और जो हम लोगों ने मिशन टारगेट सेट किया था 150 मिलियन टन्स का इस साल का, तो उसको अचीव किया है और 150.16 मिलियन टन्स पे हम लोगों ने इस साल क्लोज किया है फाइनेंशियल ईयर 24-25 को। पिछले साल का आप लोगों को जो फिगर था वो बता दें, वो करीब 132.5 मिलियन टन्स था। तो हम लोगों ने यहाँ पे इस साल 13% की ईयर ऑन ईयर ग्रोथ रजिस्टर की है, जो कि एक बहुत बड़ा जंप है एज कम्पेयर टू अदर मेजर पोर्ट्स ऑफ द कंट्री। बाकी मेजर पोर्ट्स जो देश के हैं वो 5 या 6% के आसपास ही उन्होंने ग्रो किया है, बट कांडला पोर्ट ने 13% की ग्रोथ रजिस्टर की है, जो अपने आप में एक बहुत बड़ा रिमार्केबल परफॉर्मेंस है। और इसके लिए जो हमारी टीम है, जिसमें ऑफिसर्स हैं, यहाँ के जो मजदूर भाई बहन हैं, और जो पोर्ट यूज़र्स हैं, जो स्टेक होल्डर्स हैं, एक्सपोर्टर्स इंपोर्टर्स हैं, शिपिंग एजेंट्स हैं, कस्टम एजेंट्स हैं, और हमारे जो सिस्टर ऑर्गेनाइजेशंस हैं यहाँ पे, उनका बहुत बड़ा कंट्रीब्यूशन है। ये हम लोगों ने जो परफॉर्मेंस ली है ये एग्जिस्टिंग इंफ्रास्ट्रक्चर से ली है। बड़ी बात ये है कि इसमें कोई हम लोगों ने अभी इमीडिएटली कोई इंफ्रास्ट्रक्चर में कैपेसिटी ऐड नहीं की, कोई मैकेनाइजेशन या ऑटोमेशन अभी नहीं हुआ था, बट जो एग्जिस्टिंग इंफ्रास्ट्रक्चर है, जिसको बोलते हैं स्वेटिंग ऑफ एसेट्स, तो जो हमारे एसेट थे उसमें जो कैपेसिटी अभी भी अनलॉक नहीं हो रही थी, उसको हम लोगों ने अनलॉक किया है। और प्रोसेस जो सबसे बड़ा फैक्टर रहा है वो इसको प्रोसीजर्स को यूज़र फ्रेंडली बनाना, यूज़र्स की बात सुन करके जो प्रोसेस में चेंजेस करने थे वो किए गए। और सबसे बड़ी जो चीज़ थी, जो अपने ऑनरेबल प्रधानमंत्री प्राइम मिनिस्टर साहब बोलते हैं कि स्पीड और स्किल, 3S की बात करते हैं, स्पीड, स्किल एंड स्केल। तो जो डिसीजन यहाँ पे लिए गए पोर्ट यूजर्स से सजेशंस लेकर के, इनपुट्स लेकर के, उसमें स्पीड जो इम्प्लीमेंटेशन की थी वो बहुत फास्ट की, क्योंकि हम लोगों के पास समय कम था, 7 महीने बचे थे इस साल के। तो हम लोगों ने डिसीजंस बहुत फास्ट लिए, जो भी यूजर्स ने कहा उसको फेस वैल्यू पे एक्सेप्ट किया, उन पे ट्रस्ट किया कि जो वो बता रहे हैं सही बता रहे हैं, और उसका रिजल्ट हम लोगों को देखने को मिला। जो कार्गो वॉल्यूम्स ग्रो किए हैं वो मार्वेलस ग्रोथ हुई है, एक्सपोनेंशियल ग्रोथ हुई है।
जो इस देश में सबसे ज़्यादा है, जो ईयर ऑन ईयर ग्रोथ है, जैसा मैंने बताया 13% से ग्रो की हैं। तो ये तो इस साल की परफॉर्मेंस रही। अब जो नए साल में जो आज से अब जो नया वर्ष शुरू हुआ है, इसमें हम लोगों का फोकस जो है और भी जो कैपेसिटी बची हुई है एग्जिस्टिंग इंफ्रास्ट्रक्चर में, उसको भी अनलॉक करने की है। और उसका एक सबसे बड़ा तरीका जो समझ में आता है वो वेसल्स को बर्थिंग ऑन अराइवल की फैसिलिटी देना टू द एक्सटेंट पॉसिबल। जो आइडियल सिचुएशन है कि जो वेसल आता है वो जैसे ही आता है उसको उस बर्थ पे लगा दिया जाए, जिससे कि वो वेट ना करे, डिले ना हो, वो डैमेज ना पे करे। तो ये हम लोग अब कोशिश करेंगे कि किस तरह से अपने सिस्टम को इस तरह से रीअलाइन करें, रीट्यून करें कि जो वेसल्स आते हैं उनको कम से कम वेटिंग टाइम के साथ वो बर्थ मिल जाए, जिससे कि उनका ऑपरेशन शुरू हो सके। और इससे 3 चीज़ें होंगी। सबसे बड़ी चीज़ ये होगी कि वेसल टर्न अराउंड टाइम इम्प्रूव होगा, उससे इसी कैपेसिटी में हम लोग ज़्यादा वेसल्स ले पाएंगे। नंबर 2, उनके ऊपर क्योंकि डैमेज की कॉस्ट कम होगी तो जो कॉस्ट ऑफ लॉजिस्टिक्स है, जो कॉस्ट ऑफ जो अल्टीमेटली कस्टमर पे लोड होती है वो कम होगी। और सप्लाई चेन की जो विजिबिलिटी है वो इम्प्रूव होगी। उनको अगर पता होगा कि हमें ज़्यादा वेट नहीं करना है तो उनमें ज़्यादा कॉन्फिडेंस आएगा और ये पोर्ट जो है पोर्ट ऑफ प्रेफरेंस बन जाएगा इंडिया में। ये मेजर पोर्ट्स में ये दिस विल बी अ लीडर पोर्ट, जिसमें लोग खुद हो करके यहाँ कॉल करने की वो प्रेफर करेंगे। और ये इस साल का हम लोगों का ऑब्जेक्टिव रहेगा। इसमें थोड़े बहुत जो इंफ्रास्ट्रक्चर में इम्प्रूवमेंट्स होंगे वो करे जाएंगे, जो प्रोसेस में इम्प्रूवमेंट होगा वो किया जाएगा और यूज़र फ्रेंडली और बनाया जाएगा। अभी भी बहुत से बॉटलनेक्स हैं, उन बॉटलनेक्स को आइडेंटिफाई करके फास्ट ट्रैक इम्प्लीमेंटेशन होगा और उसको यूज़र के लिए और अच्छा किया जाएगा, जिससे कि ज़्यादा से ज़्यादा शिप्स यहाँ कॉल करें। तो ये हम लोगों का अभी प्लान है। कार्गो के अलावा जो एक बड़ा फील्ड है जिसमें कांडला पोर्ट लीड ले रहा है वो है ग्रीन हाइड्रोजन का फील्ड। जैसा आप सब लोगों को पता होगा, कांडला हैज़ बीन डिक्लेयर्ड एज वन ऑफ द ग्रीन हाइड्रोजन हब्स ऑफ द कंट्री। नेशनल ग्रीन हाइड्रोजन मिशन में ये कांडला में एक इकोसिस्टम डेवलप करना है ग्रीन हाइड्रोजन, ग्रीन अमोनिया, मिथेनॉल का। उसमें यहाँ पे हम लोगों ने बड़े इंडस्ट्री पार्टनर्स को जगह भी दे रखी है और वो लोग अपने बड़े गीगा स्केल प्लांट्स को सेटअप करने का उनका प्लान है। मीनवाइल लीडरशिप की जो पोजीशन है उसको तेजी से बढ़ाया जाए। अगेन वो स्पीड की जो बात होती है, कांडला पोर्ट ने अपने ऊपर ये रिस्पॉन्सिबिलिटी ली है कि एक डेमोन्स्ट्रेशन प्लांट 1 मेगावाट का ग्रीन हाइड्रोजन यहाँ सेटअप किया जाए। हम लोगों ने L&T के साथ सपोर्ट से यहाँ पे एक प्लांट सेटअप करने की शुरुआत कर दी है। इलेक्ट्रोलाइजर्स ऑलरेडी यहाँ पे आ चुके हैं, बैलेंस ऑफ प्लांट आ जाएगा। तो बाय अगस्त एंड विल बी स्टार्टिंग प्रोडक्शन ऑफ ग्रीन हाइड्रोजन। तो यहाँ पे ग्रीन हाइड्रोजन का प्रोडक्शन अगस्त के अंत से शुरू हो जाएगा। ग्रीन मोबिलिटी की बात करें तो हम लोगों ने NTPC के साथ एक MOU किया है जिसमें 11 हाइड्रोजन पावर्ड बसेस यहाँ पे आएंगी। तो डीजल बसेस हटेंगी और वो हाइड्रोजन से चलने वाली बसेस यहाँ पे चलेंगी, तो वो ग्रीन मोबिलिटी को ऐड करेगा। जो मैरीटाइम सेक्टर में डीकार्बनाइजेशन का अपने माननीय प्रधानमंत्री जी का विजन है उसको यहाँ इंप्लीमेंट किया जाएगा। जो नेट जीरो बाई 2050 का गोल है इंटरनेशनल मैरीटाइम ऑर्गेनाइजेशन का, IMO ने जो गोल सेट किया है कि नेट जीरो मैरीटाइम सेक्टर में हो जाएगा बाई 2050, उसमें कांडला विल बी अ बिग कंट्रीब्यूटर। इंडिया में कांडला पोर्ट विल टेक द लीड एंड विल डू ऑल व्हाट यू कॉल प्रोजेक्ट्स एंड प्रोसेस इम्प्रूवमेंट्स, जिससे कि यहाँ का कार्बन फुटप्रिंट कम हो और हम लोग डीकार्बनाइजेशन की तरफ आगे बढ़ें। तो ये एक बड़ा सेक्टर है जिसमें हम लोग काम कर रहे हैं। तीसरा ये है कि जो रॉटरडैम सिंगापुर का ग्रीन कॉरिडोर है जिसमें बड़े वेसल्स चलेंगे और प्रोजेक्टेड जो सिनेरियो है वो ये है कि बाय 2030 करीब 200 वेसल्स जो मिथेनॉल कंपैटिबल होंगे वो इस कॉरिडोर में चलेंगे सिंगापुर से रॉटरडैम के बीच में। इस अपॉर्चुनिटी का फायदा उठाते हुए हम लोगों ने अपने आप को ये प्लान किया है कि कांडला, क्योंकि उस रास्ते के आसपास ही पड़ता है, तो कांडला जो है मिथेनॉल बनकर सप्लाई करे, मिथेनॉल फ्यूल सप्लाई करे इस तरह के शिप्स को जो रॉटरडैम और सिंगापुर के बीच में चलेंगे। क्योंकि ग्रीन मिथेनॉल की अवेलेबिलिटी दुनिया में अभी भी रिस्ट्रिक्टेड है, लिमिटेड है, तो लोग ढूंढेंगे कि मिथेनॉल कहाँ मिलता है। हम लोग अपने आप को इस अपॉर्चुनिटी का फायदा लेते हुए वी आर ट्राइंग टू पोजिशन अवरसेल्व्स एज अ मिथेनॉल बंकर पॉइंट फॉर दिस कॉरिडोर। उससे क्या होगा कि ये पहला पोर्ट बन जाएगा इंडिया का जो किसी भी ग्रीन कॉरिडोर में, ग्रीन शिपिंग कॉरिडोर में। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। તારીખ 5 માર્ચ સાંજે 6:30 કલાકે ઇમ્પેરિયલ હોટેલ ખાતે પ્રબુદ્ધ ગોષ્ઠી કાર્યક્રમ, તારીખ 6 માર્ચ અને સવારે 6 કલાકે રોટરી ક્લબ આયોજિત 21 કિમી સાયક્લોફનમાં આ હાજરી આપશે અને 6 માર્ચ સવારે 9 કલાકે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે આ ધ્વજ લહેરાવશે
અને 6 માર્ચ સવારે 10 કલાકે ગોંડલ ગુંદાળા રોડ પર શિશુ મંદિરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે અને 6 માર્ચ બપોરે 12 વાગે જેતપુર રામજી મંદિર ખાતે રામનવમી કાર્યક્રમમાં હાજરી આપશે અને 6 માર્ચ બપોરે 3 કલાકે પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર કરાયેલા પિચનું ઉદ્ઘાટન કરશે અને સાંજે 6 કલાકે માધવપુર મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત રહેશે. તો આ તરફ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકારણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડોદરાના સાંસદ, ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સયાજીગંજ ધારાસભ્ય KU રોકડિયા હાજરી આપી હતી અને આ કેમ્પમાં દિવ્યાંગજનોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ સહાયક ઉપકરણો અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવાનો અને તેમને સમાજમાં સમાન તકો પ્રદાન કરવાનો છે. ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર, કૃતિમંગો, શ્રવણ સાધનો, બ્રેઇલ કિટ્સ અને અન્ય જરૂરી સાધનો આપવામાં આવે છે. આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે. વડોદરામાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ જ્યારે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તે પૂર્વે વડોદરાની દિયા ગોસાઈ ટાઇસિકલ આપી તેનું પ્રોત્સાહન વધાર્યું હતું. ક્ષેત્રમાં આવ્યા તો સાથે દિવ્યાંગો સાથે મુલાકાત કરીશું. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને ભારત કૃત્રિમ અંગ નિર્માણ કંપની એટલે એલિમ્કો આના સંયુક્ત ઉપક્રમે આજે એક દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ, એટલે કે જે વ્યક્તિ દિવ્યાંગ છે એને કઈ સાધન મર્યાદા એટલે 40%થી વધુ જે દિવ્યાંગ છે એ વ્યક્તિને કઈ સાધન મળવાપાત્ર છે એના વિષયને લઈને આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વિશેષ સાંસદ શ્રી હેમાંગભાઈ, શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશભાઈ પણ વિઝિટે આવ્યા છે. દરેક દિવ્યાંગ ભૂતકાળમાં એને લાભ લીધો છે અને 3 વર્ષ પૂરા થયા છે તો ફરીવાર લાભ મળવાપાત્ર છે. લાભ લીધો છે ને અમુકમાં 5 વર્ષ પૂરા થયા છે તો એને ફરીવાર લાભ મળવાપાત્ર છે. આમ હિયરિંગ ઇમ્પેર્ડ, પછી કેલિપર્સ અને એના સિવાય જે અન્ય સાધનો છે એટલે કે બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ, હાથગોળી, આવા અનેક પ્રકારની તમામ સાધન સહાય જે સરકાર કરી રહી છે એનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન છે. આપ જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. સંકુલ પણ વિશાળ હોય અને લોકો આરામથી આ લાભ લઈ શકે, એમને એની પૂછપરછ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને આનાથી જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપનું સેવ્યું છે કે દરેક દિવ્યાંગ એ પોતાના દિવ્યાંગતાને બાજુમાં મૂકીને આર્થિક રીતે પગભર બને એ દિશાની અંદર આ પગભર કરવા માટે એમનો એસેસમેન્ટ કેમ્પ કરીને એમને સમાજ જોડે સીધું જોડવાનું કામ જ્યારે સરકાર કરી રહી છે ત્યારે ખરા અર્થની અંદર અભિનંદન નથી આપતો, પરંતુ આભાર વ્યક્ત કરી છે કે દરેક વ્યક્તિની ચિંતા એ સરકાર, ભારત સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય એ કરી રહી છે. પગ ફાઉન્ડેશન દ્વારા એક આ સરકારી સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ જે વ્યક્તિઓ છે અને સાધન સહાય ઉપલબ્ધ થાય એના માટેના ફોર્મ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે અલગ અલગ સ્થળ ઉપર થતું હોય છે એક જ સ્થાન ઉપર બધી જ સુવિધાઓ એમને ઉપલબ્ધ થાય અને ટૂંકા સમયની અંદર એમનું રજિસ્ટ્રેશન થઈ જાય, એમને જે પણ સાધન સહાયની આવશ્યકતા હોય એ પૂર્તતા થઈ જાય. અને ખરેખર બહુ આ અદ્ભુત કાર્ય છે, સેવાનું કામ છે. એટલે આવા કેમ્પો સમય પર થવા જ જોઈએ. અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે ખરેખર એમને ભગવાને દિવ્ય શક્તિઓ આપેલી છે, એમને સરકાર અને સમાજ કોઈને કોઈ સ્વરૂપમાં સહાય કરે
એ પ્રકારે આગળ આવવું જોઈએ. ધન્યવાદ. આપણા દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયસ્થ દિવ્યાંગ હોય છે અને દિવ્યાંગો માટે હંમેશા જેટલું કરીએ એટલું ઓછું એવું હું માનું છું. આપણા કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારજી કે જેમને અમે એક પત્ર લખ્યો હતો કે વડોદરાના જેટલા પણ દિવ્યાંગો છે એમનું ફરીથી રીએસેસમેન્ટ થાય અને એમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની જેટલી પણ યોજના હેઠળ જે સાધન સહાય મળવી જોઈએ એ મળે. આ બાબતે નવેમ્બરમાં લખેલા પત્રનો એમનો ખૂબ સકારાત્મક જવાબ મળ્યો અને પછી એલિમ્કો અને એડીપીની સમગ્ર ટીમ આવી અને કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અને વડોદરા લોકસભાની અંદર 5 બ્લોક એમણે એસેસમેન્ટ માટે ફાળવ્યા. ગઈકાલથી બાજવા ખાતેથી આ એસેસમેન્ટ. તો આ તરફ વાત કરીએ આપણે આણંદની, તો આણંદ શહેરમાં ચૈત્રી આઠમને લઈને વિવિધ માઈ મંદિરોમાં હવન યોજાયા હતા, જેમાં સવારે 9 વાગ્યાથી હવનનો પ્રારંભ થયો હતો અને સાંજે 5 વાગે હવનમાં નારિયેળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આણંદ શહેરમાં ચામુંડા મંદિરમાં, મોટી ખોડિયાર મંદિરમાં તેમજ સાંઈ બાબા મંદિર પરિસરમાં અંબા માતાના મંદિર સહિત વિવિધ માઈ મંદિરોમાં સવારે 9 વાગ્યાથી ચૈત્રી આઠમને લઈને હવનનો પ્રારંભ થયો હતો, જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરી આહુતિ આપવામાં આવી હતી. તેમજ ચૈત્રી આઠમ પર્વને લઈને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોક્ત શ્લોકો સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને યજ્ઞમાં હવનમાં બેઠેલા યજમાનોને પૂજા અર્ચના કરી આહુતિ આપવામાં આવી હતી અને આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મારું નામ છે ગિરીશભાઈ પારેખ. જી, આજે આઠમ છે અને શું કાર્યક્રમો મંદિરમાં કરવામાં આવ્યા? દર વર્ષે ચૈત્ર સુદ આઠમને પંચકુંડી મહાયજ્ઞ થાય છે અને દર વર્ષે કરીએ છીએ અને એમાં પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીગણનો ઘણો જ ફાળો અને ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલા યજમાનો આ વખતે પૂજામાં આ વર્ષે યજ્ઞમાં યજમાન બેસનાર શ્રી 18 કપલ છે. તો આ તરફ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની, તો ગુજરાતની પ્રખ્યાત તિતલી ગેંગના આરોપીઓ ઝડપાયા છે. સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી કરનારાઓ 3 ઈસમો ઝડપાયા છે અને જોરાવરનગર વિસ્તારમાં અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આ ગેંગ ચોરી કરતી હતી અને ચોરીના મુદ્દામાલમાં કુલ ₹78,500 અને એક બાઇક, 3 જેટલી ચાંદીની અલગ અલગ વસ્તુઓ કબજે લેવામાં આવી છે. તિતલી ગેંગના કુલ 3 આરોપીઓ પકડાયા છે અને જે ત્રણેય સરદારજી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચ ગોઠવીને 3 આરોપીઓને ઝડપી પાડી છે અને આરોપીઓ દ્વારા ચોરી કરેલો માલ કેનલ પાસે સંતાડવામાં આવતો હતો, જેના પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ રાખીને મુદ્દામાલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની વધુ તપાસ ચાલી રહી છે અને આવની બીજા જિલ્લાઓની ચોરી પણ કબૂલાત થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. અત્યારે એલસીબીને એક બાતમી હકીકત મળેલી હતી કે માયાસિંગ નામનો એક ઈસમ છે જે વડનગરનો રહેવાસી છે અને બીજો એક અજયસિંહ નામનો ઈસમ છે કે જે ખંભાતનો રહેવાસી છે. આ બંને ઈસમો જોરાવરનગરના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે. આ પ્રકારની એક બાતમી હકીકત એલસીબીને મળેલી હતી અને એ પ્રમાણે આ કારણે પછી સીસીટીવીનો ઉપયોગ કરીને આ બંને ઈસમોને પકડીને પૂછપરછ કરવા માટે લાવવામાં આવેલા હતા. આ પૂછપરછ દરમિયાન એવું બહાર નીકળ્યું અને એમને કબૂલ્યું હતું કે આ બંને ઈસમોએ જોરાવરનગરના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરેલ છે. આ પછી વધારે પૂછપરછ કરતા એમણે એક બાબત કબૂલી હતી કે અજયસિંહ નામનો જે એક ઈસમ છે, અજયસિંહ અને માયાસિંહ નામના બંને ઈસમોએ જે ચોરી કરેલું હતું, તે ચોરી કરેલો જે મુદ્દામાલ છે એ જીતસિંહ નામનો જે ઈસમ છે કે જે સાવલીનો રહેવાસી છે. આ ઈસમ મેક્સન સર્કલથી આગળ નર્મદા કેનાલ આગળ જે બાવળોની જાળીમાં જે મુદ્દામાલ સંતાડવામાં આવેલો છે તે લેવા માટે આવવાનો છે. તો આ હકીકતના કારણે ત્યાં વોચ ગોઠવવામાં આવેલી હતી અને જીતસિંહ આ ચોરી કરેલો મુદ્દામાલ લેવા માટે ત્યાં આવેલો હતો અને ત્યાં જીતસિંહને પણ પકડવામાં આવેલો હતો. આમ 3 કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેય સાથે કુલ ₹9,54,100 અને 100નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમાંથી રોકડ ₹78,500નો રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. એક સિટી એ ડિવિઝનનો એક ગુનો છે, એમાં એક હીરો ડિલક્સ ગાડી છે એ કબજે કરવામાં આવેલી છે. બાકી ચાંદીની 3 અલગ અલગ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે.
જે અંગે હજુ પૂછપરછ હજુ ચાલુ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.